સંબંધોમાં પ્રોબ્લેમ્સ તો આવે જ, એટલે કોઈ પણ સંબંધોમાં કેટલીક વાર મન પૂછે છે કે આ સંબંધોને પકડી રાખું કે છોડી દઉં. બહારથી બધું ઠીકઠાક દેખાય છે, પણ અંદરથી બધું ધીમે ધીમે તૂટતું જાય છે. ઉષ્મા ઓછી થતી જાય છે, વાતો બંધ થઈ જાય છે, સમજણ શૂન્ય થઈ જાય છે અને સંબંધો ઘસડાય છે. ત્યારે મન વારંવાર પૂછે છે કે આવા સંબંધો પકડી રાખવાનો કોઈ અર્થ ખરો? જવાબ બહુ સરળ છે. જો તમે કોઈ પણ રીતે ખુશ નથી તો ઝાઝા એક્સપ્લેનેશન કે ઝઘડાથી વધારે કડવાશ ઊભી કર્યા વગર સંબંધોમાંથી હળવેથી ખસી જાઓ. અને જો એની ગેરહાજરી તમારા મનમાં ખાલીપો લાવે છે, એની સાથે વિતાવેલી મધુર ક્ષણોની યાદ તમને વારંવાર આવે છે, એને ભૂલવા નથી દેતી, તો સંબંધો પકડી રાખવામાં શાણપણ છે. કારણ નવો સંબંધ પણ તમારી અપેક્ષા પૂર્ણ કરશે અને એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે એની કોઈ ગેરંટી નથી. એટલે સંબંધોમાં પ્રોબ્લેમ આવે તો પણ એકબીજાને છોડવામાં શાણપણ નથી. અને જો છોડી દો તો સાથે વિતાવેલા સંબંધોની ગરિમા જાળવી રાખો, એકબીજાની બુરાઈ ન કરો.